આજે શુક્રવાર 24 જાન્યુઆરીએ માર્કેટનો માહોલ સારો રહેવાનો અંદાજ છે અને ઘણા શેર્સ છે જેની મૂવમેન્ટથી તમે કમાઈ શકશો. હવે ગઈકાલે જે કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર થયા અને જે સારા આવ્યા એમાં એક હતું હિન્દુસ્તાન પેટ્રોલિયમ. હવે આમનું પ્રોફિટ તો 471% વધી ગયું છે, એટલે આજે આ શેર ગ્રીન ઝોનમાં રહેશે નક્કી જ છે. અને અગર માઇનસમાં જતો રહે તો એ પાછો પ્લસમાં આવી જશે, કેમ કે એટલા બધા બ્રોકરેજ હાઉસ અને રિસર્ચ હાઉસ આમને કવરેજ કરે છે કે બધા પોઝિટિવ રિપોર્ટ આવશે એટલે પાછું શેર ભાગવા જ લાગશે. એટલે આ તો હવે મીડિયમ ટર્મ માટે એક રીતે સારું થઈ ગયું. પછી બીજું છે ઇન્ડસ ટાવર્સ. આમનો પ્રોફિટ 160% વધી ગયો છે. આમનું પણ સેમ છે, કવરેજ બહુ છે એટલે આના બધા રિપોર્ટ આવવા લાગશે. માર્જિન આમનું 50.3%થી સીધું 92.4% થઈ ગયું, એટલે આને હાઇલાઇટ કરતા રિપોર્ટ બધા બહુ આવશે. પછી અદાણી ગ્રીન. આમનો પ્રોફિટ બી 85.2% વધી ગયો. કેફિન ટેકનોલોજીસનો 35% અને કેપરી ગ્લોબલ કેપિટલ આ કંપનીનો પ્રોફિટ તો 110.7% વધ્યો. એટલે આ બધા શેરની ખરીદી એવરેજ કરતાં વધારે જ રહેશે. બીજું આજે જે શેર લેવા જેવું છે એમાં છે જ્યોતિ સ્ટ્રક્ચર. હવે આમને છે તે પાવર ગ્રીડ કોર્પોરેશન પાસેથી 741.28 કરોડનો ઓર્ડર મળ્યો છે, એટલે આ આમ તો મીડિયમ ટર્મ માટે શેર સારું થઈ ગયું. આજે બી શેરમાં વધારો રહેશે નક્કી જ છે. અને આજે જે આપણે મહત્ત્વના રિઝલ્ટ જોઈએ એમાં છે બેંક ઓફ ઇન્ડિયા, પછી ઇન્ટરગ્લોબ એવિએશન, ગોદરેજ કન્ઝ્યુમર, DLF, JSW સ્ટીલ, જિંદાલ સો, આદિત્ય બિરલા મની, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, DCB બેંક, ફેડ બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસ, ટ્રાઇડન્ટ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અને ડેમ કેપિટલ એડવાઇઝર્સ. આ બધી અગ્રણી કંપનીઓમાં આ જે રિઝલ્ટ છે જો માર્કેટ દરમિયાન આવી જાય તો સારું છે કે એટલી પ્રાઇસ મૂવમેન્ટ થશે ને તમે કમાઈ શકશો. અને હમણાં પ્રાઇસ મૂવમેન્ટથી જ કમાઈ લો. માર્કેટ વધે કે ઘટે તમને ફરક ના પડવો જોઈએ, તમે બે પૈસા લઈને નીકળી જાઓ એ રીતે જ હમણાં કરો. આજે SME સેગમેન્ટમાં EMA પાર્ટનર્સનું પણ લિસ્ટિંગ છે, એટલે એમાં બી ધ્યાન રાખજો. આ અઠવાડિયે મસ્ત SME આપ્યું તો બધા સારા જ લિસ્ટિંગ થયા છે. અને સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો આજે એશિયામાં ખાલી ચીન 0.11% માઇનસમાં છે, બીજા બધા પ્લસમાં છે. સાઉથ કોરિયા 0.64% પ્લસમાં છે, હોંગકોંગ 0.79%, સિંગાપુર જરાક પ્લસમાં છે 0.08%, અને જાપાન 0.51% પ્લસમાં છે. અને આપણું ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે 7:55 સુધીમાં 0.21% પ્લસમાં ટ્રેડ થઈ રહ્યો છે. એટલે આજે સેન્સેક્સ નિફ્ટીની શરૂઆત પ્લસમાં રહેશે એવા સંકેત આપે છે.